અમદાવાદના બોપલમાં ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનશે। બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે આધુનિક સ્ટેડિયમ બનશે। ₹20 થી 40 કરોડના ખર્ચે આ સ્ટેડિયમનું નિર્માણ થઈ રહ્યું છે। પાર્કિંગ સાથે ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી રમતો રમી શકાશે। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030માં રમાવાની છે। ઐતિહાસિક પળો નિહાળવા માટેની સત્તાવાર જાહેરાત તો થઈ ચૂકી છે ગ્લાસ્કોમાં, પરંતુ હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ અમદાવાદ આગળ આવે। હેરિટેજ સિટીની સાથે સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ રમતવીરો છે તે અમદાવાદીઓમાંથી બી પસંદગી થાય તેવા ઉદ્દેશ્ય સાથે અલગ અલગ વિસ્તારોમાં મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બની રહ્યા છે। જ્યારે બીજી તરફ હવે બ્રિજ નીચે આવેલા તમામ જે વિસ્તારો હોય છે કે જ્યાં ખાલી પાર્કિંગ એરિયા બનતા હોય છે, પરંતુ હવે બ્રિજોની નીચે પણ કોર્પોરેશન તરફથી તંત્ર દ્વારા તમામ જે સ્પોર્ટ્સ રમતોનું આયોજન થઈ શકે, સ્પોર્ટ્સ રમતને પણ એક પ્રોત્સાહન મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ લોકો આગળ આવે તે માટે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આખું જે બની રહ્યું છે, જેમાં બોપલના ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી રમતોનો શહેરીજનો લાભ લઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે તમામ કામગીરી છે તે વકીલ સાહેબ બ્રિજ નીચે હાથ ધરવામાં આવી છે। સ્પોર્ટ્સ ક્ષેત્રે અમદાવાદીઓ પણ આગળ આવે, સ્પોર્ટ્સના તમામ લોકો આગળ આવે તેવા ઉદ્દેશ્ય સાથે હવે તંત્ર દ્વારા વકીલ સાહેબ બ્રિજ નીચે પણ બ્રિજને જગ્યાનો સદુપયોગ છે તે સ્પોર્ટ્સ ક્ષેત્રે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પુખરાજ